Standard 9 English Unit 2. લાસ્ટ સેશનમાં જોયું આપણે સોનિયાને શા માટે કેવિટી થઈ. તો ચાલો આપણે જોઈએ આજે પેજ નંબર 17 પર. ડોક્ટર શર્મા, that's the problem. You are not taking proper care of your teeth. You must brush your teeth properly twice a day, once in the morning and once again before you go to bed. So why Sonia got cavity? Because she was not taking proper care of her teeth. Because we should brush our teeth twice a day, once in the morning. સવારમાં કરવો જોઈએ બ્રશ અને once again before you go to bed. રાત્રે સુવા પહેલા પણ ખાસ બ્રશ કરવો જોઈએ કારણ કે આખો દિવસ કંઈ ખાધું હોય તો રાત્રે મોઢું સાફ કરીને સૂવું જોઈએ. Sonia, what is the right way of brushing the teeth, doctor? Dr. Sharma, most of the people brush their teeth while moving the brush in sideways only. Generally આપણે જે રીતે બ્રશ કરીએ છીએ બે બાજુ સીધું ઘસ કરીએ છીએ sideways પર. But the right way is to move it upward and downward so that it removes the tiny bits of food stuck between the teeth. પણ એનો right way, સાચો રસ્તો છે move it upwards and downwards. બ્રશને પકડીને ઉપરથી નીચે લાવવું જોઈએ અને નીચેનું નીચેના દાંત સાફ કરવા માટે નીચેથી લઈને ઉપર ઘસરકા કરતા હોય એ રીતે સાફ કરવું જોઈએ. એના કારણે દાંતની વચ્ચે જે ખોરાકના નાના નાના ટુકડાઓ સ્મોલ બીટ્સ જે ચોંટેલા હોય એ એનાથી બહાર નીકળી જશે. The gum lines should also be brushed with gentle strokes. અને gum lines દાંત જેની સાથે રહેલા છે પેડાને પણ gentle strokes એટલે હળવેથી એને સાફ કરવા જોઈએ. Not only this, clean your mouth after every meal and every time you eat a chocolate or ice cream. અને આટલું જ નહીં કે જ્યારે પણ તમે જમો સવારે ને રાત્રે તો બ્રશ કરવાનું જ છે પણ વચ્ચે ક્યારેક પણ તમે કંઈ ખાવ ત્યારે મોં બરાબર સાફ કરવું જોઈએ, આંગળીથી બરાબર કોગળા કરવા જોઈએ અને ચોકલેટ આઈસ્ક્રીમ જેવા મીઠા પદાર્થો ખાધા હોય ત્યારે તો ખાસ મોં સાફ કરવું જ જોઈએ. Sonia, would you tell me the reason, doctor? Dr. Sharma, cleaning of mouth is the first requirement of dental hygiene. મોંની સ્વચ્છતા એ ડેન્ટલ હાઇજીન દાંતની સ્વચ્છતાની પહેલી જરૂરિયાત છે. દાંત માટે સૌથી પહેલી જરૂરિયાત છે મોઢાની સફાઈ. If you don't clean your mouth, the tiny bits of food inside stick to the surface of your teeth. જો આપણે બ્રશ ના કરીએ, મોઢું બરાબર સાફ ના કરીએ તો tiny bits of food કે અંદર ચોટેલા નાના નાના ખોરાકના ટુકડાઓ જે છે પાર્ટિકલ્સ છે stick to the surface of your teeth જે આપણી દાંતની સપાટી પર ચોંટી રહે છે in the space between your teeth અને બે દાંત વચ્ચેની જગ્યામાં પણ એ ભરાઈ જાય છે. Now germs feed on these food particles who eventually eat up parts of the teeth too. હવે જે આ ફૂડ જે ચોટેલો છે દાંતની સપાટી પર અને દાંતની વચ્ચે એને આપણા મોંમાં રહેલા જીવાણુ કે કીટાણુઓ એને ખાય છે એન્ડ આ ફૂડ પાર્ટિકલને ખાય છે અને ધીમે ધીમે આ જીવાણુઓ જે છે એ આખરે ઇવેન્ચ્યુઅલી એટલે એટ લાસ્ટ આખરે eat up parts of the teeth too અને ધીમે ધીમે દાંતને પણ એ ખાવા માંડે છે. They destroy the enamel coating of the teeth
and in a long run it leads to cavity. They destroy એટલે વિનાશ કરે છે, બગાડી નાખે છે. The enamel coating of teeth એટલે દાંતનું ઉપરનું લેયર જે છે એને ઇનેમલ કહેવાય છે. એટલે આ જે પહેલું કોટિંગ છે એને લોકો ડિસ્ટ્રોય કરે છે અને લાંબા સમયે એ કેવિટીમાં પરિણમે છે, ત્યાં કેવિટી થઈ જાય છે. સોનિયા, enamel coating, what's that? Dr. Sharma, for that you need to understand the construction of our teeth. કે ઇનેમલ શું છે સમજવા માટે આપણે દાંતનું બંધારણ કન્સ્ટ્રક્શન કેવું છે એ સમજવું પડે. Our teeth have 3 layers. The uppermost white layer is called enamel. It is the hardest and strongest part of our body. ચિત્ર મેં તમને જે એક મૂક્યું હતું એમાં તમે 3 લેયર સમજાવ્યા છે. The uppermost જે ઉપરનું લેયર છે વ્હાઇટ લેયર એને ઇનેમલ કહેવાય અને એ આપણા શરીરનું હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ છે, સૌથી મજબૂત પાર્ટ છે આપણા શરીરનો. The second layer is called dentin. એના નીચેનું જે લેયર છે એને ડેન્ટિન કહેવાય છે and it is slightly yellowish. થોડુંક પીળાશ પડતા કલરનું હોય છે. The innermost layer is called dental pulp. અને સૌથી નીચેનું innermost layer, સૌથી નીચેનું જે ત્રીજું લેયર છે એને કહેવાય છે dental pulp. In your molar there was a cavity which now no more exists. અને તારા દાંતમાં જે કેવિટી હતી મોલર એટલે કે દાઢમાં કે જે હવે નો મોર એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વમાં રહેવી અને નો મોર એક્ઝિસ્ટ એટલે હવે નથી, કારણ કે ડોક્ટર એમાં પેલું સ્પેશિયલ ફિલિંગ કર્યું છે. સોનિયા, મોલર, what is it? Dr. Sharma, it's a kind of teeth. Look at the chart. There are 2 types of teeth. Deciduous teeth, also known as milk teeth, and permanent teeth. આપણા 2 પ્રકારના દાંત આવે છે આપણને. પહેલા છે deciduous teeth કે જેને આપણે દૂધિયા દાંત કહીએ છીએ, મિલ્ક ટીથ, કે જે પડી જાય છે ને એના સ્થાને બીજા આવતા હોય છે. એન્ડ પરમેનન્ટ ટીથ એ બીજા છે પરમેનન્ટ જે કાયમ રહે છે, જે પછી ઘરડા થાય ત્યારે તૂટી જતા હોય છે. Deciduous teeth are usually 20 in number and they shed one by one after growth. So deciduous teeth are 20 and they shed એટલે તૂટી જવું, ખરી પડવું, અને જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ એ ખરી પડતા હોય છે. Thereafter new permanent teeth come up. They are usually 32 in number. ને પછી જેમ આપણે મોટા થતા જઈએ છીએ ધીમે ધીમે દાડો આવતી જાય છે ને આખરે આપણા 32 દાંત પૂરા થાય છે. સોનિયા, yes, I also have 32 teeth, but they all are not the same. 32 દાંત છે પણ બધા દાંત સરખા નથી. Dr. Sharma, they are different in shape, size and functions. 32 દાંત છે બધા એમના શેપ, આકારમાં અને ફંક્શન્સ, એના કાર્યો પણ જુદા જુદા છે. There are 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars in each jaw. jaw એટલે જડબું, જડબાની આપણા બે ઉપરનું જડબું અને નીચેનું જડબું છે. તો ઈચ દરેક જોમાં 4 incisors છે, એ સામેના દાંત. 2 canines, સામેના 4 દાંતની સામે બાજુમાં એક જે તીક્ષ્ણ દાંત હોય છે ચીંદડો, એ કેનાઇન્સ કહેવાય. એક ડાબી બાજુ એક હોય અને જમણી બાજુ, એટલે 2 કેનાઇન્સ હોય. 4 પ્રીમોલર્સ, ત્યારબાદ 4 પ્રીમોલર્સ હોય છે ડાબી બાજુ અને જમણી બાજુ, એટલે ઉપરના જોમાં 8 થયા. અને 4 or 6 molars in each jaw.
અને આટલી જ વસ્તુ ઉપરના લાઈનમાં હોય અને એ જ રીતે નીચે હોય છે. Sonia, can I ask you a few questions about my friend's dental problems? Dr. Sharma, oh, sure, dear. Sonia, Pooja, one of my classmates, slipped off a staircase and she has some fractured teeth. What should she do? જો અહીંયા આવ્યું one of my classmates. One of પછી હંમેશા પ્લુરલ આવશે. ઘણા બધામાંથી એક. એટલે અહીંયા ક્લાસમેટ્સ આવ્યું છે. અંડરલાઈન કરી લેવાનું કે મારી એક મિત્ર સ્લીપ્ડ ઓફ અ સ્ટેરકેસ, દાદર પરથી સરકી ગઈ, એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર ટીથ, એના દાંતમાં ફ્રેક્ચર થયું, ક્રેક આવી ગઈ હોય. વોટ શુડ શી ડુ? તેણે શું કરવું જોઈએ? ડોક્ટર શર્મા, વેલ, she needs to consult a dentist. Consult, સલાહ સૂચન લેવી જોઈએ. તેણે ડેન્ટિસ્ટની, દાંતનો ડોક્ટર હોય એને ડેન્ટિસ્ટ કહેવાય, કે ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, જો પ્રિપોઝિશન આવ્યું આફ્ટર એટલે આવ્યું આઈએનજી વાળું ફોર્મ એક્ઝામિનિંગ, કે એની દાંતની તપાસ કર્યા બાદ the dentist will suggest the restoration of the teeth with light cured composite filling material. એને ચેક કરીને પછી ડોક્ટર એને સજેસ્ટ the restoration of the teeth. restoration નો અર્થ થાય ફરીથી સરખું કરવું, રિનોવેશન કરવું, કે જીર્ણોદ્ધાર. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે restoration of the river, restoration of the lake, ફરીથી એને સ્વચ્છ બનાવે, ઊંડું બનાવે, સુંદર બનાવે, રેસ્ટોરેશન. અહીં દાંતને એટલે જીર્ણોદ્ધાર કરવો, જે તૂટી ગયો છે એમાં જે કઈ મટીરિયલ વિથ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, એમાં પેલું ફિલિંગ મટીરિયલ ભરીને એને ફરીથી રિપેર કરશે. સોનિયા, ઓકે, I have another friend named Dhara. She has uneven growth of teeth. Uneven એટલે વાંકા ચૂકા, જન્મથી જ ઘણાને વાંકા ચૂકા દાંત હોય. Her teeth are not properly grown, અને બરાબર ઉગ્યા પણ નથી. She feels very embarrassed at times. Any advice for her? She feels very embarrassed. Embarrassment એટલે ક્ષોભ થવો, શરમજનક સ્થિતિમાં મુકાઈ જવું. એટલે પોતાના વાંકા ચૂકા દાંતને લઈને એને ઘણીવાર ક્ષોભ થાય છે, શરમ લાગે છે. તો તેને માટે કોઈ સલાહ ખરી? ડોક્ટર શર્મા, no one should feel embarrassed about physical deformity. કે સૌથી પહેલા તો પોતાની ફિઝિકલ ડિફોર્મિટી ને શારીરિક ખોડખાપણ હોય, શારીરિક કુરૂપતા હોય, એના માટે ક્યારેય પણ આપણે શરમ અનુભવવી જોઈએ નહીં. કારણ કે શારીરિક ખોડખાપણ તો આપણને ઈશ્વરે આપેલું છે, આપણે જાતે પસંદ નથી કરેલું, તો એના માટે આપણે શરમ અનુભવવી જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. આવા જે વાંકા ચૂકા દાંત હોય એને ડેન્ટિસ્ટની ભાષામાં ક્રાઉડિંગ કહેવાય છે. Now there is a solution for this problem also. અને આવા જે વાંકા ચૂકા દાંત હોય એના માટે પણ સોલ્યુશન છે, એના માટે પણ ઉપાય છે. The patient has to go for an orthodontic treatment. અને આ પ્રકારની ટ્રીટમેન્ટ માટે, ઉપચાર માટે પેશન્ટે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ માટે જવું જોઈએ. The braces will bring her teeth in proper alignment. અને આપણે જોઈએ છે ઘણીવાર ઘણાના દાંત બહાર વધારે પડતા હોય, વાંકા ચૂકા હોય, તો આ લોકો એમને માટે બ્રેસીસ, સ્પેશિયલ તારથી એના દાંત બાંધવામાં આવતા હોય છે, કેપ મૂકીને, એને બ્રેસીસ કહેવાય. એ બ્રેસીસ વડે એના જે દાંત જે છે એ પ્રોપર અલાઇનમેન્ટ, અલાઇનમેન્ટ એટલે સીધી લાઈનમાં, એના દાંત સીધી લાઈનમાં થઈ જશે. સોનિયા, should I ask her to see you?
એટલે સોનિયા કહે છે કે હું એને તમને મળવા માટે કહું. ડોક્ટર શર્મા, નો, she will have to consult an orthodontist. Orthodontist means who does orthodontic treatment. જે વાંકા ચૂકા દાંત હોય એને સરખા કરવાના જે એક્સપર્ટ હોય એ ડેન્ટિસ્ટ જ હોય, પણ આ સ્પેશિયલ જે સર્જરી કરીને જે વાંકા ચૂકા દાંત હોય એને સરખા કરતા હોય એના જે સ્પેશિયલાઇઝ ડોક્ટર હોય એને ઓર્થોડોન્ટિસ્ટ કહેવાય. સોનિયા, thank you very much for your valuable suggestions. Indeed, dental science has advanced a lot. Indeed means ખરેખર કે આજે જે ડેન્ટલ સાયન્સ છે એ ખૂબ જ આગળ વધી ગયું છે. I will ask her to consult an orthodontist. Now I am thinking of taking up a project on dental health because we have to work on a project in science, and I think this is a very useful topic. Now Sonia realizes that the dental health is very useful topic, એટલે એ પોતાના સાયન્સના પ્રોજેક્ટ માટે આ ટોપિક પસંદ કરી રહી છે. ડોક્ટર શર્મા, you can come for guidance for your project if you need. જો તને જરૂરિયાત હોય તો તું માર્ગદર્શન માટે આવી શકે. સોનિયા, it's so nice of you. ડોક્ટર શર્મા, you are welcome. જો છેલ્લા બે એક્સપ્રેશન્સ છે મિત્રો, આપણને આવા 3 માર્ક્સના એક્સપ્રેશન્સ પૂછાશે કે these are niceties, pleasantries. એક આખો ગ્રામરનો આપણો એક ચેપ્ટર ભાગ છે, એમાં પૂછાશે કે જે how are you, nice to meet you, welcome, thank you, I'm so sorry. આવા જે એક્સપ્રેશન્સ છે શિષ્ટાચાર માટે જે વપરાતા જે આપણે ઉદ્ગાર જે આપણે બોલીએ છીએ એને નાઇસ્ટીઝ કહેવાશે. એ આપણે આગળ ચેપ્ટરમાં આવે છે ત્યારે વધારે સમજીશું. પણ જ્યારે કોઈક આપણે થેન્ક યુના બદલામાં ઇટ્સ સો નાઇસ ઓફ યુ, હાઉ કાઇન્ડ ઓફ યુ આવા એક્સપ્રેશન આપીએ છીએ અને એના બદલામાં યુ આર વેલકમ. તો હવે આપણે લખી લઈએ થોડા ટૂંકા પ્રશ્નો. Now write down question number 1. When should we brush our teeth? Number 2. Cleaning face is the first requirement of dental hygiene. True or false? Number 3. Dash destroy the enamel. Dash destroy the enamel coating of the teeth. Number 4. What is the right way of brushing? 5. How many layers do our teeth have? 6. Dash is the hardest and strongest part of our body. 7. How many types of teeth are there? Question mark. Name them. તેમના નામ આપો. Name them. Number 8. How many types of teeth are there in a jaw?
જો તમને બે પ્રશ્નો સરખા છે એમાં કન્ફ્યુઝન થશે, પણ ઉપર જે આપ્યા છે દાંતના પ્રકાર કે કેટલા પ્રકારના દાંત આવે છે આપણને એ લખવાના છે, અને નીચેમાં એક ઉપરનું જે ચોકઠું છે એમાં કયા પ્રકારના દાંત રહેલા છે એ લખવાનું છે. 9. How can we prevent cavity? How can we prevent cavity? 10. Why does Dhara feel embarrassed? 11. Dhara should consult dash for her treatment of teeth. 12. On which topic will Sonia work? Friends, write down these answers in your notebook. Thank you very much and have a nice time ahead.